તો મારા સવારમાં કચરા પોતું થઈ ગયું છે અને સુરભી જતી રહી સ્કૂલે 6 વાગે વહેલા કચરા પોતું કરી દીધું, કેમ કે હવે ગરમી આવી એટલે બહુ ગરમી લાગે એટલે વહેલા કચરા ઠંડે પોરે થઈ જાય। હવે ચા બનાવવાની છે, ડામોર સાહેબ નોકરીથી આવશે, આર્યન ઊંઘેલો છે, સુરભી જતી રહી સ્કૂલે। સુરભી અમારે સવારમાં ચા પીતી નથી, એને નહીં ગમતી, એટલે તો હું હવે ચા બનાવી દઉં। આજે ગરમ નાસ્તો નહીં બનાવ્યો, આજે છે ગાંઠિયા અને ચા। તો ચા મારી તૈયાર થઈ ગઈ છે, તો હવે ચા નાસ્તો કરી લો। ગાઈસ, તમારે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ, ગરમા ગરમ ચા અને ગાંઠિયા વણેલા। જવાનું તું બહાર એટલે મારું જમવા બની ગયું, રોટલી અને શાક, કઢી બનાવી છે, તો જમવા બની ગયું છે। થોડી પેટ પૂજા બી કરી લો, પછી જવાનું છે બહાર। આજે બનાવી છે કઢી। ડામોર સાહેબ બી નોકરી થઈ ગયા, હજુ આર્યનની ચા પીવાની બાકી છે, તો હું ફટાફટ હવે થોડું જમી લઉં, પછી બપોર થઈ જશે। જવાનું છે મારે મસાલો લેવા આજે। હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંધ્યા ડામોર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। બધા મજામાં હશો, હું પણ મજામાં છું। તો હું તૈયાર થઈ ગઈ છું, જવાનું છે બહાર। તો જવાનું હતું બહાર સવારમાં, તો સવારમાં કેન્સલ થયું, તો મેં વહેલા જમવા બનાવી દીધું। તો ડામોર સાહેબ કે જલ્દી જમવા બનાવી દે, જવાનું છે। તો મસાલો લેવા જવાનો હતો, મસાલો લેવા જવાનો તો પહેલાં જમવા બનાવી દીધું। ડામોર સાહેબને જમી લીધું, તો ડામોર સાહેબને સડી ગયો ઘેન, તો પછી કે હવે મારે ઊંઘી જવું પડે, સાંજના જશું એમ, તો કેન્સલ કર્યું જવાનું। તો હવે બંને જણ જઈએ છીએ, મસાલો લેવા જવાનો છે ઘરનો, શાકમાં બધું નાખવાવાળું, શાક બનાવવાવાળું, તો અમે બંને જણ જઈએ છીએ। તો ડામોર સાહેબ તૈયાર થાય છે, હું તૈયાર થઈ ગઈ છું, હવે થોડી વારમાં નીકળવાનું છે। ધાણા, જીરું, મરચાં એવું બધું લેવા જવાનું છે। ગાઈઝ, અમે ડામોર સાહેબને બે જણ તૈયાર થઈ ગયા છે। ડામોર સાહેબ, હેલો ગાઈઝ, હાય। તમારી સુરભી હમણાં ઉઠીને બેઠી છે, આ રીતે હંતાઈ ગયો, તમે બંને જઈએ છીએ, તો એટલે પાઈ ગઈ છે ઉપર। તો હું ગાઈઝ એ મારવાડી સ્ટોરમાં હું સાડી લેવા આવી છું, પછી મસાલો લેવા જવાનું છે, પહેલાં સાડી લઈ લો। ગાઈઝ, મને ડ્રેસ ખરીદ્યા છે, સાડી ખરીદી, સોલાપુરી, ચાદર, બહુ બધી ખરીદી કરી। અહીંયા ટાઈમ નીકળી ગયો, બહાર જવાનું તો એ તો રહી જ ગયું, અહીંયા જ ટાઈમ પૂરો થઈ ગયો, મસાલો લેવા તો જવા જ ના મળ્યું, તો અહીંયા જ બધી ખરીદી થઈ ગઈ મારી, એટલું બધું લીધું છે। ગામડે લઈ જવા માટે ચાદર, સોલાપુરી, બે રજાઈ જેવા નવા નીકળ્યા છે એકદમ વોશેબલ રૂમના, પૂછા ગાઈઝ, અમે બહાર ગયા હતા, જઈને હમણાં જ આવ્યા છો, તો ખરીદી કરવા ગયા હતા, તો ખરીદી મસાલો લેવા ગયા હતા, મસાલો તો રહી જ ગયો, બીજી જ ખરીદી થઈ। તો આ ચાદર લાવી, અને બીજું મારા કપડાં એ તો ગાડીમાં જ મૂક્યા છે, તો હજી લાવ્યા જ નથી બધું, આ ધોવા માટે આ લાવી। તો સાડી, ડ્રેસ લાવીશું, એ તો ગાડીમાં જ પડ્યું છે બધું, તો ત્યાં જ મારો ટાઈમ પૂરો થઈ ગયો, તો બહુ મોડું થઈ ગયું। અત્યારે કેટલા વાગ્યા છે? પોણા 9 થઈ ગયા છે। તો હવે જમવા બનાવવાનું છે, તો ફટાફટ ખીચડી બનાવી દો, આજે સવારનું જ પોપટ થઈ જાય છે, તો હવે જમવા બનાવવાનું છે, તો ખીચડી બનાવી દો ફટાફટ। તો બહુ મોડું થઈ ગયું છે, પોણા 10, પોણા 9 થઈ ગયા છે। તો ગાઈઝ, ખીચડી બનાવવાની હતી, તો બટેકા ડુંગળીનું શાક બનાવી દીધું અને લોટ બી બાંધી દીધો, હવે શાક રોટલી બનાવવાનું છે। તો પાર્ટી પલટ ગઈ कि नहीं खिचड़ी नहीं खानी है, तो रोटी बनाने का मूड हो गया, तो रोटी सब्जी बना दी। तो फटाफट अब रोटी सब्जी बना दूँ। आज हमारे आर्यन को खाना नहीं खाया है, कढ़ी बनाई थी इसलिए। गाइस, हमाરું જમવા બની ગયું છે, તો બધા જમવા બેસી ગયા, તો ખીચડી બનાવવાની હતી, તો પલટી ખાઈ ગયું, હવે તો શાક રોટલી બનાવી દીધું, બટેકાનું શાક, કેરી નાખીને રસવાળું, તો એ બધા બેસી ગયા। આર્યન ઊંધું રાખે, હેલો સુરભી, સુરભીના આજે મૂડ ખરાબ છે હો,
સુરબીન કોઈ બોલે નહીં. ગાઈ કાલના વિડીયોમાં કહીશ, આજે નથી કહેતી હો. અત્યારે કહું તો અલગ અલગ. કાંઈ જમવાનું જમી લીધું તો હું લઈ આવીશું દિલ્હી દરવાજેથી ફિરકીમાંથી લચ્છી, મારી ફેવરેટ. ત્રણેય જણને લાવીશું, પણ એ ખાઈ છે કે નહીં ખાતા ખબર નહીં. તો મારે મજા આવી જશે. સુરભી આર્યન ના ખાય તો મારે ખાવામાં મજા આવી જશે. આ છે રજવાડી લચ્છી. તો ત્રણે માટે અમારે લાવી હતી, સુરભી આર્યન મારા માટે. તો ડામોર સાહેબને તો એવું બધું ઓછું ભાવે, તો આઈસ્ક્રીમ ખાય છે ડામોર સાહેબ તો ક્રિકેટ જોતા જઈ. અને પછી હું શું સામાન લાવીશું એ તમને બતાવવાની છું. તો હું પહેલાં ફટાફટ આઈસ્ક્રીમ લચ્છી ખાઈ લઉં. મારી ફેવરેટ છે લચ્છી, મને બહુ ભાવે. આઈસ્ક્રીમ કરતાં લચ્છી વધારે ભાવે. તો આજે શું સામાન લાવીશું તમને બતાવું. જો એક સુરભીએ કાઢીને મૂક્યું છે, એકદમ પોછું પોછું છે, રજાઈ જેવું એકદમ પોછું. શિયાળામાં બી ઓળી શકાય ઓર ઉનાળામાં બી ઓળી શકાય એવું. તો મને ગમી ગયું. તો 1100 રૂપિયાનું છે, બહુ મસ્ત છે. તો 2 લાવીશું. એક આ રહ્યું. પછી ગામડે લઈ જવા માટે આ સોલાપુરી ચાદર લાવી, 4 અલગ અલગ કલરની છે, એટલે કોઈ ઓળે તો બદલાઈ બી ના જાય. આને ઓળ્યું છે, આને ઓળ્યું છે એમ ના થાય. તો 4 અલગ અલગ કલર લાવીશું. પછી આ લાવીશું ડ્રેસ. આ બી ડ્રેસ છે, સાડી છે, આ બી સાડી છે. તો બહુ બધી ખરીદી કરી લાવી. તો આજે દુકાનમાં મૂકીને આए 12,000 रुपया. और આ से 1 डजन हाथ રૂમાલ લીધા આર્યનને પપ્પા માટે. તો રૂમાલ તો ગમે તે જ્યાં પડી બી જાય, એટલે રૂમાલ તો જોઈએ જ ઘરમાં. તો ગાઈઝ, મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. નવા હો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, સી યુ.